નિત્યમ ને મોટી દીધી છે અને આ બધી નિત્યમ ની ફિયા છે. જો આને થોડુંક એવું નહીં, 1 કિલો જોવા ગયા દૂર દૂર સુધી કાંઈ નોકરી રેતી બસ તો પગ પકડવા ને શું કામ છે. એવું નહીં માનતા કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે હું થોડોક મોડો જાગ્યો હતો એટલે મોડું થઈ ગયું. પણ તમે એવું નહીં માનતા કે હું નાયો નથી ને ખાયો નથી. મેં નાયો અને ખાઈ પણ લીધું છે ને. તો ભાઈ નિત્ય મેં કીધું એમ જય શ્રી કૃષ્ણ. અને આજનો વ્લોગ તમને ખબર છે સન્ડે હોય એટલે ઓલવેઝ અમારો વ્લોગ બપોરે 1 થી 2 વાગ્યા સમથિંગ સ્ટાર્ટ થાય. તો 1 વાગી ગયો છે અને નિત્ય મેં તો 2 રોટલી ભૂંગળા ખાધા છે. પણ હું નીચે શાક લેવા ગઈ હતી ને તો મને સમોસા ખાવાનું મન થઈ ગયું. તો સમોસા જેવી થઈ ગઈ છું અને ઓલરેડી સમોસા ખાવાનું મન થઈ ગયું. તો તો ભાઈ હા તો ભાઈ જો 2-3 સમોસા લેતા આવી હતી. પછી આ ઘરનો જે રસ ફ્રોઝન કરેલો હોય ને એ રસની બોટલ મેં બહાર કાઢી લીધી હતી. રસ લીધો છે જોડે અને નિત્યમને ફ્રૂટ ખાવું તો શું ડ્રેગન ફ્રૂટ એમાં જ છે. ઓલી કોથળી છે ને બ્લેક કલરની, હા એની અંદર જ છે ડ્રેગન ફ્રૂટ છે, ખલેલા છે અને એપલ છે. હમણાં ફ્રૂટ પૂરું થઈ ગયું હતું. કાલ લેવા જવું હતું. કાલ પાછું ઓલું કામમાં ફ્રી નહોતી ને એ બોલાઈ ગયું લેવા જવાનું. તો ભાઈ ચાલો તમારે જમવું હોય તો આવી જાઓ. અને આજે પાછું આજે ફંક્શન છે તો ફંક્શનમાં જવાનું છે. આવી રીતે અમારા બ્લોગમાં બન્યા રહેજો. તેમ છે ને જાતે ડ્રેગન ફ્રૂટ કટિંગ કરી આવ્યો ને જાતે કરી આવ્યો ને. કેટલું કટ કર્યું? અડધું. કેમ ખાવું તું ને તારે તો ક્યારનું? અડધું કાલે સ્કૂલે લઈ જાય છે. હું 3 એવા છે, 3 કે 4 એવા કિલોમાં લાટ છે. સરપ્રાઈઝમાં. હા લાટ બધા 4 કરતા હતા. હા અંકિત દાંત નથી દેખાતો, નીચેનો પડી ગયો ને એટલે હારો લાગશે. નકર તો કેવો લાગે બોખો દે એમાં. ચાલો ભાઈ ડ્રેગન ફ્રૂટ ખાવા. કા નિત્યમ? હા ઉપરના દાંત હારો થયો, નો પેડા નીચેના પેડા. કાપત કેમ કાંઈક વસ્તુ સાચી વાત ને. હું અને નિત્યમ તૈયાર થઈ ગયા છે અને કેટલા વાગી ગયા છે? 6 વાગી ગયા છે. જો આ કેમ નીચે પાથરું? હા કેમ નીચે પાથરું? શું કેમ ખીચામાં ભર્યું? ઓકે ચાલો ભાઈ આપણે ગાડીની ચાવી લઈ લઈ. અને આજે ભાઈ હિતેશની ગાડી આવી ગઈ છે સર્વિસમાંથી. 1 સેકન્ડ દરવાજો બંધ કરતા ભૂલાઈ ગયો. ગાડી આવી ગઈ છે સર્વિસમાંથી. તો ભાઈ આજે તો આપણી એક્ટિવા આપણી પાસે છે. પેલા ઘડી કેવું લાગતું હતું વરસાદ આવશે, પણ હવે વરસાદ જેવું લાગતું નથી. મસ્ત સૂર્યદાદાએ દર્શન આપી દીધા. શું તો ધ્યાન રખાય. મેં કેટલી વખત બચાવી લીધી. ઓકે તો સારું ચાલો ચાલ ફટાફટ બહાર નીકળ. મોટા મમ્મીની તો પહોંચી ગયા છો. આપણે જ છીએ પાછળ. ધીમે નિત્યમ ચોમાસામાં કેમ કાઢ્યું છે અને એવું લાગે છે કે મેરેજમાં આપણને એન્ટ્રી ન કરવાની હોય. સરસ લાગે છે કલરનો કલર 2 વસ્તુ હે ને. વરસાદ ચાલુ છે કે ચાલુ થઈ ગયો. કેવો પોપ છાટ આવતા હોય એવું લાગે છે. મસ્ત જોરદાર વાતાવરણ છે. જો અમારે પણ જગતનાક જ જવું છે. પણ જગતનાક જ જવું છે. બહુ દૂર નથી જવું એટલે કઈ બહુ વાંધો નહીં આવે. બહુ વરસાદ આવતો ને તો થોડુંક વિચાર જ કે ભાઈ જાય કે ન જાય એમ. તો ચાલો હવે ત્યાં જઈને પછી મળી. ફાઇનલી પહોંચી ગયા છે શ્રીમતમાં. શ્રીમતમાં પહોંચી ગયા છે. પહેલા વખત ઇન્ટ્રોડક્શન આપ્યું તો આપણે નિત્યમને મોટી દીધી છે અને આ બધી નિત્યમની ફિયા છે. જો આને તો ઓળખો છો અને આને ઓળખો છો. અને આ 2 રાધા ઉજાય પાછળ બેઠી. કેમ છે જેઠાણી બા? હા લ્યો જો માં નણંદ છે. જય સ્વામિનારાયણ. હવે પહોંચી ગયા છે પણ બહુ ગરમી છે ને છોકરા ઓલરેડી રમવા જતા રહ્યા છે. પેલા તો મને આવ્યું હતું કે વરસાદ આવશે, પણ એવું હતું કે વરસાદ આવ્યો નહીં તો પટનારા પહોંચી ગયા. કાજલ દીદી ફોન કર્યો તો ગટુ પાસે હતો. ગટુ પાસે હતો. તમે કેટલા વાગે આવ્યા? એટલે બધા વેલા આવી ગયા હતા. 5 વાગે નીકળ્યા. બધા જોડે આવ્યા.
સારું ને તમને આમ તમારા ઘર પાસેથી પરમ દિવસે નીકળે અરે અવાય ને ખાલી નીકળવાનું ન હોય. પછી તમે જવા ન દો તો પછી તમે જવા ન દો તો ને એટલે બીક લાગી બીક લાગી મને નણંદની ભાણકીની ને લોકોની પોતાનું બ્યુટિક છે લાઈક પાટણમાં હોય કે એવું મને કોઈ ખ્યાલ નથી પણ બધા પોતાના બ્યુટિકની સાડી પહેરી છે મને બતાવો ખાલી જો બધા જે સાડી પહેરી છે ને એ લોકોએ પોતાના બ્યુટિકની પહેરી છે સાડી છે વેસ્ટર્ન આઉટફિટ છે બધે હશે પછી બહુ ક્લિયર નથી દેખાતી પણ હું કોઈ તમને બતાવી દઉં જો નિત્ય આગળ ઘરે નથી જાઉં ગમવું છે ભાઈ છોકરા રમે છે ને 2 કલાક નિત્યમ ભાઈ ને 2 કલાક રહેવું છે લઈ જાઓ સર ઘરે લઈ જાઓ છે ને બેરો તારે કેટલી કલાક રહેવું છે તારે કેટલી કલાક રહેવું છે નિત્યમ ને લઈ જશે પણ નિત્યમ બેઠો ઈ જો સરખો બેસ જમણવાર ચાલે છે હું તો જમી લીધું છે જમવાનું સરસ નથી ઉડાડોમાં જો પાછું ઉડાડોમાં કોકની થાળીમાં જાય છે ખીજાય પછી એવું નતું અદ્રશ્ય વસ્તુ તમારી ભેગી આવી ગઈ હતી ડાયરેક્ટ અવાજ વહી ગયો એકનો તો ટ્રીપ જ એવી થઈ એમ તને એમ થાય કે હમણાં બસ આ એક થઈ ગયો હવે શું થઈ ગયું એરિયા નામ એવું છે અલીબાગ. કહું છું ખરી કે આવી ગયું એમ જોડે એને જઈને અમને ખબર ન પડી કે અલીબાગમાં અમે જોયું હું આયે જ જોયું છે. એક પેલા એકને બાટલા ચડાવ્યા જોયું કે જોવા જેવું હતું જ નહીં ને. ત્યાં ખાલી એટલું હતું, એકબીજા couple બાંધીને સમાધાન કરાવ્યા. એ લોકોને. જો એમાં નણંદની લોકો ઘરે આવ્યા છે ને મસ્ત વાતો પેલાની ખુલે છે અને ઈ હિતેશ નથી વાંધી હિતેશ ની વાટે વાટે બધી આ વાતો ખુલે છે જોઈએ હવે હિતેશ ક્યારે આવે છોકરું એમ તમે આમ હું જોઉં એમ કાળો કાળો કિલ્લો ઈ બહુ દૂર એમ ચાલી જાવ નણંદો બહુ દાંત કઢાવે છે. મજા એવું નહીં 1 કિલો જોવા ગયા દૂર દૂર સુધી કાંઈ નોકરી રહેતી બસ તો પગ પકડવાય ને હું કામ જાઉં